નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો। ગુજરાતની અંદર શું માવઠું થશે કે કેમ તેની અપડેટ મેળવીશું। આવનાર દિવસોનું ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે, ઝાકળ વરસાદના રાઉન્ડની માહિતી મેળવીશું। તાપમાન અને ઠંડીની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। તેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે કોઈક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ પડી શકે છે। ગઈકાલના દિવસની વાત કરીએ તો જામનગર, દ્વારકા, લાંબા તેમજ દરિયાકાંઠાના લાંબા બંદર સહિતના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। તેમજ આજે વહેલી સવારે પણ દ્વારકા આજુબાજુ વરસાદી ઝાપટાના સમાચાર મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા, પાલનપુર એવા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। હજુ ગુજરાતની અંદર 24 કલાક દરમિયાન 1-2 સેન્ટરોની અંદર વરસાદી ઝાપટા આજે પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ગુજરાતના ઓવરઓલ વિસ્તારની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। જ્યાં ઘાટા વાદળ હોય છે તેમજ ભેજનું પ્રમાણ વધુ હોય છે ત્યાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા એકાદ સેન્ટરની અંદર વરસી શકે છે। બાકી ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદની કે માવઠાની સંભાવના હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતું રહેશે, ત્યારબાદ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, પરંતુ તેની અસર હાલ તો ગુજરાતમાં નહિવત જોવા મળશે। અત્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થશે તેમજ ઉત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદની સંભાવનાની આગાહી હવામાન વિભાગે કરી છે, પરંતુ ગુજરાત માટે કોઈ ખતરાના સમાચાર હાલ તો જોવા મળતા નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। હજુ ગુજરાતની અંદર 2 દિવસ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું તેમજ ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું। જે કાલે પણ હજુ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી હાલ તો સંભાવના રહેલી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણા તેમજ રાજકોટ, અમરેલીનો વિસ્તાર, બોટાદ, ભાવનગર આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઝાકળ વરસાદની શક્યતા રહેલી છે। જ્યારે કચ્છ જિલ્લાના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। જ્યારે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હાલ તો સામાન્યથી મધ્યમ ઝાકળ વરસાદનું પ્રમાણ દેખાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે મિત્રો વાત કરીએ તો તાપમાન અને ઠંડીની, અત્યારે ધીરે ધીરે તાપમાન ઉપર જઈ રહ્યું છે, ઠંડીમાં ઘટાડો જોવા મળી રહી છે, પરંતુ નોર્મલ ઠંડી સાંજ અને વહેલી સવારે જોવા મળી રહી છે। અત્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન 14 થી લઈને 18 ડિગ્રી વચ્ચે જોવા મળ્યું છે, તેમજ બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન 28 થી લઈને 32-33 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। આ તાપમાનનો વધારો બપોર દરમિયાનનો એ જો 5-6 ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે, બપોર દરમિયાન ગરમી પડી રહી છે તો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે। આવનારી 5-6 ફેબ્રુઆરી સુધી આમાં કોઈ પણ ફેરફાર થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી। ચોક્કસપણે રાત્રિનું તાપમાન 1 થી 2 ડિગ્રી થોડું નીચું આવી શકે છે આવનાર દિવસોમાં, પરંતુ નોર્મલ ઠંડી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે ગુજરાતની અંદર કોઈ ભારે ઠંડી કે કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના ઓછી છે, કારણ કે હવે 10 ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે ગુજરાતની અંદર ગરમીની શરૂઆત થઈ છે, એટલે કે ઉનાળાની શરૂઆત થાય અને શિયાળો પૂરો થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે। અને ખાસ તો મિત્રો આ વર્ષે 20 ફેબ્રુઆરી દરમિયાનથી ઉનાળાની શરૂઆત થાય તેવું અનુમાન દેખાઈ રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ।